તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે ઇડલી બનાવવાના છે, પણ ઇડલી સંભાર ને ઇડલી ફક્ત ઇડલી બનાવવાના છે। અને આ સ્વામિનારાયણ આ પેકેટ છે, સ્વામિનારાયણનું ઇડલીનું પેકેટ છે। અમે બહુ લાવીએ છીએ આ ઇડલી, અને બાળકોને જ્યારે પણ ભૂખ લાગે તો આ ઇડલીમાંથી ઇડલી બનાવીએ છીએ, પણ મસાલા ઇડલી, ટામેટાં ડુંગળી અને મસાલા કરી અને ઇડલી બનાવીએ છીએ ને એ ચટણી સાથે બહુ જ મસ્ત ભાવે છે। જેટલું તમને ઇડલી સંભાર ભાવે છે એટલું જ આ પણ એટલી ટેસ્ટી ભાવે છે અને બહુ જ હેલ્ધી છે। આમાં કોઈ તેલ બેલ કંઈ કરવાનું નથી, સાદું સિમ્પલ બાફવાનું છે, અને આમાં બધું ડુંગળી ટામેટાં બધું આવી જાય છે। અને અમે આ રોજબરોજ મહિનામાં 4-5-6 વાર જેવું આ બનાવતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે આ શેર કરવા માંગીશ। આ લોટ આપણે કાઢી દીધો છે ઇડલીનો, આ ઇડલીનો આપણે લોટ કાઢી દીધો છે। હવે આપણે આના અંદર મસાલા કરી દઈશું। તો આપણે પહેલાં થોડું જીરું છે અને થોડી વરિયાળી છે। તમે વરિયાળી ના હોય તો ચાલે, જીરું હોય તો જીરું એટલું નાખશો તો ચાલશે। અત્યારે વરિયાળી અને જીરું બંને લઈ લીધું છે થોડું થોડું। હવે આપણે અહીંયા લઈ લીધું છે લાલ મરચું લઈ લીધું છે, આટલું 5 ચમચી લીધું, અને પાછું થોડુંક લઈ લઉં છું, એટલું લીધું છે। તમે તમારું જે તીખું ખાવાનું વધારે હોય તો તમે વધારે સ્પાઇસી ખાતા હોય, વધારે તીખું ખાતા હોય તો તમારી રીતે લઈ શકો છો। આમાં આપણે ધાણા જીરું પાવડર છે, ધાણા જીરું પાવડર થોડો ચડિયાતો લેવાનો છે, તો આપણે 1 ચમચી અને આ થોડોક લીધો છે। હવે આમાં આપણે મીઠું નાખી દઈશું, આટલું 5 ચમચી જેટલું મીઠું લઈ લીધું છે। હવે ચાટ મસાલો છે, આમાં ચાટ મસાલો, હળદર નથી નાખવાની, એમાં ચાટ મસાલો છે તો આપણે 1 ચમચી જેવું લેવાનું છે। આ મોટી ચમચી છે, આખી એક ભરીને નથી લેવાની, પણ અડધી જેવી ચમચી લેવાની છે, તો અડધી લઈ લીધી છે। તો આપણે આને બધું મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધું। હવે આપણે આના અંદર શું નાખીશું? ડુંગળી સમારેલી છે, 2 ડુંગળી સમારેલી છે, ઝીણી સમારી દીધી છે, એ નાખી દઈશું। પછી આના અંદર આપણે ટામેટાં નાખી દઈશું, 1 સમારેલું ટામેટું છે એ નાખી દઈશું। તો આ ટામેટાં આપણે લઈ લીધા। હવે આપણે શું કરીશું? આમાં થોડું થોડું પાણી રેડી અને ખીરું બનાવી દઈશું। આપણે થોડું થોડું પાણી રેડવાનું આપણે, થોડું થોડું। હવે આપણે જો આ સરસ રીતે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે છે ને આપણે આને રેસ્ટ કરવા મૂકીશું 5-10 મિનિટ માટે, 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું। 5 મિનિટ માટે મૂકો તો એ ચાલે, 10 મિનિટ માટે મૂકો તો એ ચાલે। તો આને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું, અને પછી આપણે ઇડલી જેમ બનાવીએ છીએ એમ બનાવી દઈશું। જો આપણું આ ખીરું આપણે 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે। હવે આપણે લીલા ધાણા આમાં ઝીણા સમારી લીધા છે એ નાખી દઈશું આપણે, અને આ બરોબર મિક્સ કરી દઈશું। હવે આમાં થોડુંક 1 ચમચી જેવું તેલ રેડી દઈશું। લીલા ધાણા નાખી દીધા અને 1 ચમચી સિંગ તેલ રેડી દીધું છે, બરાબર, અને બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે અહીંયા આપણે ગેસ ચાલુ કરી દઈશું, પાણી ગરમ કરવા મૂકી દઈશું, અને આપણે તેલ લગાવી આ જે ઇડલીનું પેન છે એ આપણે તેલ લગાવી દઈશું બધામાં, એટલે નીચે ચોંટે નહીં, એના માટે તેલ બધામાં લગાવી દઈશું। તેલ લગાવી દીધું છે આપણે, જો હવે આ બધામાં તેલ લગાવી દીધું એટલે નીચે ચોંટે નહીં, એના માટે। હવે આપણે આ જે ખીરું બનાવ્યું છે એ આપણે 1-1 ચમચો આમાં નાખી દઈશું। હવે આપણે આ ઇડલીમાં ભરી દીધું છે। હવે આપણે આમાં પાણી ગરમ મૂકવાનું છે એમાં કરી દઈશું। આ જ રીતે બીજી ડીશ પણ આપણે ગેસ બંધ કરી દીધો છે અને 5-10 મિનિટ ઠંડુ કરવા મૂકી દીધું છે। હવે ઠંડુ પડી ગયું છે, આપણે લઈ લઈશું અને આ ઇડલીને આપણે કાઢી દઈશું।
ચાકુની મદદથી આપણે કાઢી લઈએ ઇડલીને. આપણે આપણી મસ્ત મજાની ઇડલી તૈયાર થઈ ગઈ છે. મસાલા ઇડલી આપણી તૈયાર છે. ચોક્કસથી તમે બનાવજો. સાંજે તમે ડિનર પણ બનાવી શકો અને તમે બપોરના ભૂખ લાગી હોય તો પણ બનાવી શકો. અને વિડીયોના એન્ડિંગમાં કંઈ ચોક્કસથી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખીને જણાવજો કે આ મસાલા ઇડલી તમને કેવી લાગે. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આ વિડીયો દેશી ચીજ વસ્તુ ડૉક્ટરની પાસેથી જોઈએ આપણા ઘરની સામે રાખીએ છીએ. આપણા વિસ્તારમાં દેશી બહુ દરિયા કિનારે જગ્યાએ સ્વચ્છતા રાખી જરૂરિયાતમંદ લોકોને સેવા કરીએ, મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય